રાજકોટના જેતપુરમાં રખડતા પશુઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે। તીનબત્તી ચોક, ધોરાજી રોડ, નવાગઢ સ્ટેન્ડ ચોક જેવા વ્યસ્ત વિસ્તારોમાં ઢોરનો કાયમી અડીંગો જોવા મળે છે। ભાદરના સામાકાંઠા વિસ્તારમાં આવેલા પૂર પર તો સ્થિતિ ખૂબ ખરાબ છે। સામાકાંઠા વિસ્તારમાં હજારો કારખાના આવેલા હોવાથી શ્રમિકો અને વાહન ચાલકો માટે આ મુખ્ય રસ્તો છે, પણ પુલની વચ્ચોવચ્ચ જ પશુઓ જમાવડું કરીને બેસી જાય એટલે અકસ્માતનો ભય રહે છે। જેતપુરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે, ત્યારે હું આપને આ જેતપુરના આ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે આ જેતપુરમાં જે સામાકાંઠે જવાનો વિસ્તાર આવેલો છે, સામાકાંઠે જે 500 થી 600 જેટલા જે યુનિટો આવેલા છે, કારખાનેદારો જે અહીંથી પસાર થાય છે, ત્યારે કહી શકાય છે કે આ જે રખડતા ઢોરને કારણે વાહન ચાલકોને છે તે ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આ સીધા દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે આ જેતપુરનો જે ભાદરનો પુલ, જે મેઇન પુલ કહેવાય છે, અહીંથી હજારો વાહન છે તે પસાર થાય છે। આ વાહનો પસાર થાય છે ત્યારે આ ઢોરને રખડતા ઢોરને કારણે અનેક વાર છે તે અકસ્માતો પણ સર્જાયા છે, છતાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા છે તે કોઈ જ કાર્યવાહી કરતા ન હોવાને કારણે અનેક વાર છે તે અકસ્માતો સર્જાય છે। ત્યારે આ રખડતા ઢોરને કારણે વાહન ચાલકોને, રાહદારીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે કહી શકાય કે જેતપુરમાં જ્યાં જોવો ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે। જેતપુર રાજકોટ હાઈવે રોડ હોય કે જેતપુર ધોરાજી હાઈવે રોડ હોય, તેવા ત્યાં જ આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। ત્યારે કહી શકાય કે રખડતા ઢોરનો ત્રાસ છે તે દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે। ત્યારે નગરપાલિકા પાસે પૂરતા પર્યાપ્ત માત્રામાં છે તે સાધનો હોવા છતાં પણ રખડતા ઢોરને છે તે પકડવાની કામગીરી છે તે નહીવત હોવાને કારણે અનેક અકસ્માતો થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે સ્થાનિકો અને વાહન ચાલકોની માંગ છે કે આ રખડતા ઢોરને છે તે પાંજરા પૂરવામાં આવે। નિલેશ, મારું એબીપી અસ્મિતા, જેતપુર। અહીંયા ભાદરનો બ્રિજ નવો બનાવેલ છે, ત્યાં રખડતા ઢોરનો અતિ ત્રાસ હોય અને અહીંયા બ્રિજ ઉપર અમુક માણસો લીલું નાખે અને ઢોરનો અણીગો જામેલો 24 કલાક રહે છે। રાહદારીને નીકળવું મુશ્કેલ છે। અહીંયા 2-4 વ્યક્તિના અકસ્માત થયા અને ફ્રેક્ચર થઈ ગયેલું હોય છે। આ મ્યુનિસિપાલિટીનું તંત્ર કાંઈ પણ ધ્યાનમાં આપતું નથી। આ પુલ ઉપર આખો દી ગાયો રાતને દી ઊભી રહે, વાહનને હાલવાની તકલીફ પડે છે, એને અને માણસો નીકળે આ તે અંધાઈને તકલીફ બહુ પડે ને આખા પુલ ઉપર ગાયું બેસે છે અહીંયા રેડિયાર। નગરપાલિકા દ્વારા જે રખડતા ઢોર મૂકવાની કાર્યવાહી કરવાની થાય છે, સરકારશ્રીની ગૌમાતા પોષણ યોજના અંતર્ગત જે ગૌશાળાઓ સહાય મેળવતી હોય છે ત્યાં મૂકવાના થાય છે। ત્યાં જે તે સમયે અમે નગરપાલિકા દ્વારા ઢોર પકડવામાં આવેલા હતા એ તમામને ત્યાં ડ્રોપ કરવામાં આવેલા હતા। વધારેમાં ત્યાં ગૌમાતા પોષણ યોજના અંતર્ગત જે સહાય મેળવે છે તમામ ગૌશાળાઓ ફૂલ થઈ ગઈ હોય, એટલા માટે થઈને ત્યાર પછી નગરપાલિકા દ્વારા અન્ય વ્યવસ્થા કરવામાં આવેલી હતી। અત્યારે હાલ જે પરિસ્થિતિ છે તે ધ્યાને લઈ નગરપાલિકા દ્વારા ફરી ઝુંબેશની કાર્યવાહી શરૂ કરવામાં આવશે।